જો તો આવું થાય છે સારું છે પાર્યા ખોલી નાખ્યા છે પાર્યા આપણે ખોલી નાખ્યા હતા બધા સરે છે કબૂતરા અને મેં પાર્યા ખોલી નાખ્યા અહીંયા છીએ અંદર બતાડી દઉં તમને અહીંયા પેટી આની અંદર ઓલું બચ્ચું છે પછી બતાવવા નહીં દેતો એની અંદર એક છે આની અંદર એક છે લાઇટ કરી બતાડું તો બેઠું આની અંદર એક છે બધા કબૂતરા આની અંદર એક ના કબૂતરા છે મારા ચોકલેટી નાખી દીધી હતી શીંગા ખાધેલી છે એને બધા છે હું તમને બતાડું ને આને છે હું કબૂતરે આંટેમ કરવાનું બનાવી છે દેશી જુગાડ અને આમ ફીટ કરી દેવાની અને બસ આને આમ ધીરવી દેવાનું બધે છે જોઈ શકો છો હા મેં ગુસ્સો મારો થાય બારે મેં રાઉન્ડ ખાઈ નાખ્યા હતા હાલ કંઈક આવું થાય બહુ બધા ટ્રેક્ટર લઈને આવેલા આવે છે હું તમને આવો પાયલા આવે કાળા ખોળીને હાલા આવે છે આપણો કિંગ જો મોટી બાજા ઇલાકો આપણા પાયા હાશવી લીધો છે જોઈ શકો છો તમને એમ થતું વિડીયો બનાવવા આસું ના ભાઈ આમાં તો બહુ વાર લાગે અને એક ડાયલોગ મારું ને તો કહી દઉં ને તમને શું લાગ્યું મારું કબૂતર ભાગી જાય ભાગી ન જાય કાંઈ છોકરી નથી તો ભાગી જાય આ તમારો બાપ મારું કબૂતરું છે તમને એમ થતું હોય છે મારું કબૂતરું ભાગી કાંઈ છોકરી નથી ભાગી જાય અને રહેવાથી કે આખા ખાનદાનમાં કોઈ શોખ નથી રહે છે ને એવો હું શોખ લઈને બેઠો સમજી લીધું ભાઈબંધ જે જોતો હોય અને આ છે અમારે પીળજો જોજો બાકી બીવે ના અને હું તને બતાડી દઉં અને હજી હું તને બતાડું ઊભો રહે જોજો બાકી હું તારા ખાનદાનમાં શોખ નહીં રાખ્યો હોય ને એવો તારો બાપ લઈને બેઠો સમજો તાર કાન સાંભળે સાંભળી લીજે જોજો પરા તારા જેવો તો 70 આવે મારે શું આમને તારા જેવો 70 આવે તો હવે તો દાબાની નહીં બધા યો બાપ એટલે પતંગને એમ લાગે નજારો થઈ ગયો એમ બતાવી દેવાની તમારો વાહ અમાર લાલ તો ઘૂંટ મારી બાકી જોજો પડ્યો તમને પેલા હું આને તમને એમ થતું બના આવી એક ભૂંગળી લેવાની આવડી સાઈઝ પર હોલ કરવાનો ઢાંકણાને જો હું તમને હરખું બતાડું આવી સાઈઝ લેવાની હોલ કરવાનો ઢાંકણાને આ બોટલ હોય હતી એની બોટલની અંદર સાઈન પલાળી દેવાની પછી અને આ ઢાંકણું વાંચી દેવાનું આના અંદર સાઈન ભરી દેવાનું ભરેલી છે ને સર અંદર આમ સાઈન ભરી દેવાની ઢાંકણું વાંચી પાણી ભર્યું દો આના અંદર પાણી ભર્યું દો સાઈન ભર્યું હોય આમ કરીને ના ધીરવી દેવાનું જો
ધીરવી દેવાનું સમજે હા ધીરવી દેવાનું કબૂતરને બસન તો આઈડિયો થાય અને આ છે આપણા ચીડીમાર અત્યારે મેં હેરિયો કાઢ નાખ્યો છે ચીડીમાર કા નવો પઠ્ઠો હતો તમે જોયો અત્યારે ન્યૂ પઠ્ઠો એટલે નવું બસો હતો નાનું ઉડ્યું હાલો અને હું તમને માનો પ્રેમ બતાડું માનો પ્રેમ એ તમે અત્યારે જોશો તમે જોયું ને માનો પ્રેમ કેવો હોય એવો માનો પ્રેમ બતાડો પણ ન રહ્યા હતા તો માને મમ્મા સમજી લેતા અને બાપા એવો બાપ તો એની અંદર ઓડીમાં ગરવાય નહોતી તો એવો એનો પ્રેમ છે આનો પ્રેમ હું તમને બતાડું તો બસું લેવા જાવ તો કેટલું મારે છે બસું લેવા જાઉં છું તો એ મને કેટલું મારે છે હું તમને બતાડો બસું લેવા જાઉં છું તો આવો નવો સપોર્ટ કરજો અને આવા આવે અમારા ડેલી વિડીયો જોવા મળશે અને આઈડીનું નામ છે જીડિયા ધ્રુવ મુકેશભાઈ એટલે જીડિયા ધ્રુવ 204 કબૂતર બાસ તમને એમ થતું હોય છે તો આટલી મહેનત કરવી એમ કબૂતરને શેણ નાખવાનું તો મહેનત કરી થોડોક સપોર્ટ કરજો તો શામાં તમને મહેનત કરવી છે સપોર્ટ કરજો તો થોડોક સપોર્ટ કરજો કારણ જો પાણી પાસ મારી દીધા આપણા બહુ આગા વાડી વિસ્તાર અને મારું ગઢ જો પહેલાં તમને ગઢ ભરતા છે ગઢ હા તો ગઢની આગળ પેલું 2 માળવાળું મકાન રહ્યું ને આગળ છે ઘણું આગળ છે તો કેદી હું બ્લોગ બનાવીશ ને બતાડી દઈશ આ અમારે ક્યાં કેદી હું બ્લોગ બનાવીશ પછી તમને બતાડી દઈશ મારા કબૂતર મારા એમ કોઈ કેટલા કબૂતર રાખ્યા છે અને કેટલા ઓલું કરે છે હું તમને બતાડી દઈને મારા ઘરે બતાડીશ તમને તો આવનારો થોડોક સપોર્ટ કરજો અમારો પઠ્ઠો થોડોક સપોર્ટ કરજો આવો સમજ્યા એટલે મહેનત કરી છે પવન આવે છે જો પવન આવે ને આવે છે આમ વાદળ સાયું થાય છે તમને આગળ જઈને બતાડું બાકી છે ને ભલે મારા પાસે થોડા એ ખરા ને ભલે મારી પાસે 20 કબૂતરા તો એ ખરા ને પણ જોઉં ના બાજરી હતી હા મેં કાઢ નાખી છે ના અત્યારે તલ ઊભા છે તલે હતા બાજરી હતી ત્યારે હું પાણીવાળો જતો ને ત્યારે મારો બ્લોગ બનાવો હતો પાણીના લીધે છે આંગળી અડી જાય છે ને બ્લોગ સરખો બનાવી ન ગયો તલમાંથી પછી મેં સડાયો નહીં
સપોર્ટ કરી જોઈ શકો છો સામે આખો તમને પડવું બતાડો. અમારા તલને આ પાડ્યો હવે વધારે તડકો વાદળ થયા રાખ્યા છે. પછી અમારા આગળ ટ્રેક્ટર ઊભું છે, પછી ગંજીને એવું ઢાંકવાનું. હા જો કબૂતર સિંગ સોડે. તો આજના બ્લોગ સમાપ્ત કરું છું, તો થોડોક સપોર્ટ કરજો.